હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર આહારના ઘટકો જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 6 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન સરળતાથી મળી શકે। અને હા, વિજ્ઞાન તમારે સમજવું હોય તો સરસ મજાના ફિનિશરના વિડીયો પણ છે જે તમને ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પહેલું ચેપ્ટર છે આહારના ઘટકો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી એટલે કે ટેબ્લેટ આપવામાં આવે છે? તો લોહ તત્વ એટલે કે આયર્ન। મિત્રો આની જગ્યાએ તમને લોહ તત્વ એવો શબ્દ લખે તો પણ તમારે સાચું રાખવાનું પરીક્ષામાં, બરાબર। સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશે? તો વિટામિન ડી। કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? દાંતમાં સડો થવો। નીચે પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો આવશે ન્યુમોનિયા। જો આવી જ રીતે તમારે દરેક ચેપ્ટરના, દરેક પાઠના, દરેક વિષયના વિડિયો લેક્ચર જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, જુદા જુદા વિષય પ્રમાણે સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં માની લો કે વિજ્ઞાનમાં તમારે પહેલો પાઠ, બીજો પાઠ જે જોવો હોય તે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। ચલો, મને ઓળખો પ્રશ્ન 2, હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું। વૃક્ષાંશ। હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું। કાર્બોદિત અને ચરબી। હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું। પ્રોટીન। બરાબર મિત્રો, નવી આવૃત્તિ પ્રમાણે છે, આ જોજો। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। એક વ્યક્તિને ઘામાં રોજ આવતા વાર લાગે છે તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ। મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા જવાબદાર છે। વિટામિન B1 ની ઉણપને કારણે બેરી રોગ થાય છે। આપણા આહારમાં રહેલ વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે। આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં પાણી મદદ કરે છે। પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો। પહેલું, આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારમાં પાચક રેશાઓ તથા પાણી પણ સામેલ છે। ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો। એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે, તો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે। આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ। ત્રીજું, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ। શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ। પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ। રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ। ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ। તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો। અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોમાં કાકડી, કોબીજ, કેળા, કેરી, તરબૂચ, ચીકુ, જામફળ, મૂળા, ગાજર વગેરે। ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો। ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં સરળ રહે છે। આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ। આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આહારમાં લાંબા સમય સુધી શરીરને પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવા, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે। તફાવત આપો વિટામિન અને ખનિજ ક્ષાર, મિનરલ્સ। તો વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે। શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષાર જરૂરી છે।
વિટામિન આપણી આંખ, હાડકા, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે, જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે છે. ખનિજ ક્ષારો પણ જુદા જુદા છે. આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે. પ્રશ્ન 6 પ્રયોગ વર્ણવો. ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધન સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડીક માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન: બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થ ભૂરા કાળા રંગના બને છે. તો નિર્ણય: બટાટા, ચોખા અને રાંધેલા ચોખા ભાતમાં સ્ટાર્ચ છે. પ્રશ્ન 2 ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, કોપર સલ્ફેટ, મોરથૂતુનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી, ડ્રોપર. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડીક માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડાક સમય માટે રહેવા દો. દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે જુઓ. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન: દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરેનો રંગ જાંબલી બને છે. તો નિર્ણય: દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. ત્રીજું ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, કાગળ, પથ્થર. પદ્ધતિ: આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડીક માત્રામાં લો. બીજું, તેને કાગળમાં વીંટીને પથ્થરની મદદથી બૂંદો એટલે કે ચૂંદો કરી નાખો. ત્રીજું, કાગળને ખોલીને સીધો કરો. ચોથું, કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. પાંચમું, કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો. છઠ્ઠું, આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. તો અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરેનો કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે. તો નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે. ખાસ કરીને મગફળી, સૂકા કોપરામાં તમને વધારે જોવા મળશે. ચલો વર્ગીકરણ કરો. વિટામિન સી અને વિટામિન ડી શેમાંથી મળે છે? નારંગી, ટમેટા, આંબળા, લીલા મરચામાંથી વિટામિન સી, સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ, માખણમાંથી વિટામિન ડી. ત્યાર પછી કાર્બોદિત અને ચરબી શેમાંથી પ્રાપ્ત થાય છે? કાર્બોદિત મકાઈ, શેરડી, બટાકા, ચોખામાંથી. ચરબી માખણ, ઘી, ઈંડા અને માછલીમાંથી. ત્યાર પછી વિટામિન ખનિજ ક્ષારો શેમાંથી મળે છે? આયોડિન, આદુ, પાલક, મીઠું, માછલીમાંથી. ફોસ્ફરસ, દૂધ, કેળા, મરચા, ઘઉં, ચોખા. કેલ્શિયમ, દૂધ, ઈંડા, યકૃત. આયર્ન, પાલક, સફરજન. વિટામિન બી, ઘઉં, ચોખા, યકૃત. ત્યાર પછી વિટામિન ખનિજ ક્ષારોથી ત્રુટિથી કયો રોગ થાય? એની ઉણપથી. તો આયર્નની ઉણપથી એનિમિયા, વિટામિન સી થી સ્કર્વી, ડી થી સુક્તાન, વિટામિન એ થી રતાંતરપણું, આયોડિન થી ગોઈટર. ચલો વૈજ્ઞાનિક કારણ આપો. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન્સ તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તો યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ. સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહારમાં પોષક દ્રવ્યો, રેસાઓ અને પાણી હોવા જોઈએ. જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટિજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે. આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. જો ભાઈ દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર અને વિટામિન હોય છે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. તેથી વિટામિન સી ની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ, એટલે સંપૂર્ણ આહાર થઈ જાય. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક છે વધવામાં. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન 11. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારે દૂધ, દહીં, ફળોનું જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ. બપોરે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, સલાડ, ફળો. સાંજે ખીચડી, કઢી, દાળ ભાત, લીલા પાંદડાવાળા
ભાજી. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલું, આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. વિટામિન સી આપણને શામાંથી મળે છે? વિટામિન સી ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટમેટા જેવા ફળોમાંથી મળે છે. આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે કે જે આપણા આહારમાં, ખોરાકમાં હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા બધા જ પાઠનું સોલ્યુશન તમારે જોતું હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને સરસ મજાની કમેન્ટ કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો? કંઈ પણ ભૂલ હોય તો પણ કમેન્ટ કરીને જણાવો, જે આપણે સુધારી શકીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.